વચ્ચે એની નજર ગઈ શિયાળ સૂતો. એને ધ્યાનથી જોયું. થોડી વાર થઈને સામેથી એક સિંહ આવ્યો. એને ત્યાં સિંહ શિયાળને ખતમ કરી નાખશે. શિયાળને ખતમ કરવાને બદલે સિંહે એને શિયાળનું મોઢું ખોલી એને ભોજન. આ તો જોતો જ રહી ગયો. આ હારી વાત છે. આપણે સુઈ જવાનું, કો ખવડાવવા જશે. 2 દિવસ 3 દિવસ 4 દિવસ બરાબર જુએ. શિયાળ મોઢું ખોલે, સિંહ આપી જાય, શિયાળનું પેટ ભરાઈ જાય, સિંહ રવાનું. અને નક્કી કર્યું કે આપણને કોક આવો સિંહ આવશે, કોને પણ ખાવા આવશે કે ખવડાવવાની ખબર નહીં. સુઈ 2 દિવસ 3 દિવસ 4 દિવસ આવે કોઈ સિંહ નહીં. 4 દિવસમાં તો પેટમાં બલાડા બોલવા માંડ્યા. એને ભગવાનને પ્રાર્થના કરી, ભગવાન તારા નામ પર ઘર છોડી દીધું, સંન્યાસ લઈ લીધો. 4 દિવસની ભૂખ્યો છું, તું મને ખાવા કેમ નથી આપતો? તું મને ખાવાનું કેમ નથી લાવી આપતો? 5મા દિવસે પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન. અને ભગવાને પૂછ્યું શું ઈચ્છા છે? બસ હું અહીંયા સાવ ખુશ થઈ ગયો છું, મને કંઈ ખાવાનું તમે ના આપો. પણ તમે અહીંયા કેવી રીતે ખાવાનું રોજ મોકલો? કેમ? બોલો શિયાળ બીમાર થયો છે તો સિંહ એને રોજ મોકલે છે કે નથી મોકલતો? આ સિંહ ખુદ પોતે લાવીને ખવડાવે છે કે નથી ખવડાવતો? અને ભગવાને એક સરસ વાત એને કીધું, બસ અહીંયા તારી ભૂલ થાય કે શિયાળ ઉપર નજર રાખી એના કરતા સિંહ ઉપર નજર રાખી હોત તો કેવું? શિયાળે લેવાનું કામ કર્યું અને સિંહે શેનું કામ કર્યું? તો લેવા. તે પણ બસ લેવાનું જ કામ વિચાર્યું. તો કાપી જાય તો સારું, તો કાપી જાય તો સારું, તો ખવડાવી જાય તો સારું. એના કરતા તું તારા ઘરે જઈ સરસ મજાનો ધંધો કે નોકરી કરી હોત, જે તને પગારના કે રૂપિયા કમાણીના મળ્યા હોત, એમાંથી જે 2-4 જણાના પેટ ભરવાના કામ કર્યા હોત તો તારી જિંદગી બની જાત. આજે તમને મારે પૂછવું છે, તમારે તમારું જીવનનો નિર્વાહ કરવો છે કે તમારે તમારા જીવનનું નિર્માણ? લાઈફ મેન્ટેનન્સ is equal to જીવન નિર્વાહ and life creation is equal to જીવનનું નિર્વાહ. નિર્વાહ એ તો આ દુનિયામાં પશુ પણ કરે છે. તમે પશુઓથી ઉપર છો. તમે પણ સવારથી ગાડી પકડી ધંધે ગયા, સાંજ પડે પાછા આવ્યા, તમારા પરિવારના તમે પેટ ભર્યા, તમારી પત્નીને તમે સાચવી લીધી,